ટોક મી, એમને પૂછવું પડે. નહીં, પણ આપને શું લાગે છે? એમને પૂછવું કારણ પડે. કે આપ એમના એક જમાનાને બિલકુલ કરી બી તો કેવા જ છો. અમે બધા મિત્ર જ છીએ. વડોદરાના હિતમાં જો એમણે આ કર્યું હોય તો હું એમની પહેલી મિત્ર છું. હવે પણ આ વિશે એમને પૂછવો પડે. હવે કેવો ઉમેદવાર આપ ઈચ્છો છો વડોદરામાં? જેણે આ નિર્ણય લીધો હશે એ આગળના નિર્ણયો સારા જ લેશે. લાગે છે કે આ પ્રેશર ટેક્ટિક છે, કારણ કે આમ પણ સંગઠન નારાજ છે એમનાથી, અન્ય લોકો બી નારાજ છે, એટલે આ પ્રેશર ટેક્ટિક છે કે બધા એકજૂટ થઈ જાય પાછા એમના માટે કામ કરવા માટે, એટલે આ એક વન ટાઈપ ઓફ પ્રેશર ટેક્ટિક હોઈ શકે. આઈ ડોન્ટ નો. એ પોતે જ્યારે સ્વયં કહેતા હોય અને એ પોતે પબ્લિક પર્સન છે, પબ્લિકની એક જવાબદારીઓ નિભાવેલા વ્યક્તિત્વ છે, તો એમાં ક્યાં એ વાત આવી? હા, એમના મનમાં શું છે, શું કઈ રીતે છે, તો તમે લોકો પૂછીને જ આવ્યા હશો. હું તમારા બધામાં ઘરની ઇન્વોલ્વ છું એટલે હું ટીવી જોઈ નથી શકી રહી. તમે સૌથી મોટો ઘટસ્ફોટ મોલનો કર્યો હતો, કદાચ એ એક બહુ મોટું ફેક્ટર સાબિત થયું. મેં જે કીધું હતું બધાની સમક્ષ કીધું હતું, ફ્રન્ટ લાઇનર તરીકે કીધું હતું, અને તમને ખબર છે ને મને ખબર છે, હું તમે બધા વડોદરાના લોકો છીએ. આપણે નકારાત્મક ભૂમિકાઓની અંદર વાત કરીએ એના કરતાં હકારાત્મક ભૂમિકાઓની અંદર કામ કરીએ. જે તમને જોઈતું હતું વડોદરાવાળા લોકોને એ જ મને જોઈતું હતું. કદાચ ભગવાને મને નિમિત્ત કરીને આગળ કરી હશે, પણ વડોદરાના લોકો જે સમજે છે, તમે સમજો છો અને તમારી ઓફિસમાં બેઠેલા તમારા એડિટર્સ પણ સમજે છે. આઈ નો વી આર ઓન ધ સેમ પેજ ફોર ધ બેસ્ટ ઓફ બરોડા. રંજનબેનના નિર્ણયથી તમે ખુશ છો? હું એમને થેન્ક યુ કીધું. કયા અનુસંધાનમાં થેન્ક યુ કીધું? કે મને પૂછ્યું હમણાં કે તમારે એમને શું કહેવું છે? આઈ સેડ થેન્ક યુ. કોઈનું પ્રેશર તમારા પર પ્રેશર છે? લાગે છે એવું? તમને કોઈ વાત થતી હતી ખરી કે ચલો બહુ સારું હું થયું તમારું તો વિજય સસ્પેન્ડ થઈ છું ભાઈ પાર્ટીમાંથી. તમે ક્યાં? કોઈ ટચમાં છે તમારા? કોઈ? ઓકે, થેન્ક યુ મેમ. બેન, કેવી રીતે મેસેજ મળ્યા તમને આજે? શું મેસેજ મળ્યા? બેન ખુશ છે? જો ભાઈ, વડોદરા ખુશ તો હું ખુશ. ઘટનાક્રમ બધો આપણા બધાની સામે જ છે. ક્યાંક ને ક્યાંક હું નિમિત્ત બની છું, પણ ભગવાનની પણ ક્યાંક પ્રેરણા હોય છે અને હરી કરે એ સારા માટે. દરેક જણા ભાજપ એવા બી ઘટનાક્રમ બને છે. છોટાઉદેપુરની બેઠકમાં 11 મહિનાથી જે ભાઈ આઉટલાઈન હતા એ ભાઈને પાછા બોલાયા અને ટિકિટ મળી. તમારી દાવેદારી ખરી? ભાજપ તમે બોલાવ્યા તો તમે દાવેદાર ખરા? હવે મોદીજીના નેતૃત્વમાં મને અતૂટ શ્રદ્ધા છે. ભારતીય જનતા પાર્ટીએ મને સસ્પેન્ડ કરવાનું થયું કારણ કે એ ઘટનાક્રમ એવો હોય. હું પણ એ પાર્ટીની અંદર રહેલી છું, મને ખબર છે. પરંતુ હું પાર્ટીની વિચારધારાથી ક્યારેય વિમુખ થઈ નથી. હું પાર્ટીની આજની કાર્યકર્તા છું અને મારો વિચાર, મારી આઈડિયોલોજી, ઇટ વિલ મેચ વિથ ધ સેમ આઈડિયોલોજી ઓલવેઝ. મેં પહેલાંય કહ્યું છે, આજે કહું છું કે મારો કેસરીયો જ વિચાર છે. જીવીશ તો કેસરિયા સાથે, મરીશ તો કેસરિયા સાથે. પણ એટલું જ કે આ અવાજ અમારા બધા વડોદરાવાળાનો હતો અને આ લોકશાહીની અંદર મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે વિકાસ માટે અને લોકોના હિત માટે, અને એટલા માટે જ અમે બધા એક પેજ પર હતા. એન્ડ વી કુડ ગીવ અ સ્મોલ વિસલ એન્ડ ઇટ વોઝ ઓડિબલ. ઇટ કુડ ટેક અ રાઇટ મોમેન્ટ અને આઈ થિંક સારી લીડરશિપ હોય તો જનતાને સારું જ મળતું હોય છે. અચ્છા, રંજનબેન